હાય, હાવ આર યુ? કેમ છો બધા મજામાં? આથી ચા બનાવીને ખાવું પડે છે. એ હાલત છે દેહમાં. આ મારા કાકા છે. હોતા છે. મિત્રો, અહીંયા હાથે ચા બનાવવી પડે, હાથે રાંધવું પડે છે, એટલે હાથે ખાવાનું. અહીંયા કોઈ કરવા વાળું છે નહીં, કોઈ છે જ નહીં. હું એકલો. આવો બધાને દાળ પૂરી ખાવી હોય તો ભાવનગરની પ્રખ્યાત. આ મેં બનાવેલી ચા. બકરીના દૂધની હો. આજે ગામડાની હાલત એ થઈ ગઈ. ગામડામાં હું એમ કહું ને, બીજા બધા સમાજ હોય છે. એક પટેલ સમાજમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે પટેલ સમાજ છે, આજે ગામડાઓ છોડીને ચાલ્યા ગયા. અત્યારે જો અહીંયા આપણે આવીએ ત્યારે કેટલી અગવડતા પડે. એટલે ખાસ મારું તો તમને એટલું જ કહેવાનું કે ગામડાને પણ તમે પ્રેમ કરો. એવું નથી કે અહીંયા કાંઈ છે નહીં, આમ છે તેમ છે, બધું જ છે અહીંયા. મૂળ માણસને કરવું નથી. બાકી ગામડા જેવી મજા નહીં. આવો બધાને દાળ પૂરી ખાવી હોય તો ના, મેં બનાવેલી ચા છે બકરીના દૂધની. આ મારું નાનકડું એવું ઘર. એક સમય હતો જ્યારે અહીંયા મારા બા ને દાદા ને બધા રહેતા હતા. આજે કોઈ નથી, એક્સપાયર્ડ થઈ ગયા. તો બીજું અમે લોકો અહીંયા રહેતા, તો હવે અમે અહીંયા નથી રહેતા. આ શહેરીકરણનું એક વાયરો છે. શહેર પણ સારું છે અને ગામડું પણ સારું છે, પણ આજે લોકોને નાના સિટીમાં તો રહેવું નથી. જે હોય એ સુરત સુરત સુરત, બીજી કોઈ વાત નહીં. એનીવે મિત્રો, મારો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ ગાય ભેંસનું દૂધ તો સારું જ આવે, બકરીનું દૂધ પણ પીવું. બકરીના દૂધથી ઇમ્યુનિટી વધે, આપણી બુદ્ધિનો પાવર વધે, એવા ઘણા બધા ફાયદા છે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, ગોડ બ્લેસ યુ.